નિર્માણ અધૂરો છે, છતાં પણ વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. રોજના ટ્રાફિક જામ, ખાડા, ડાયવર્ઝન અને કલાકો સુધીની રાહ. હવે આ મુદ્દો રાજકારણથી લઈને સામાન્ય લોકો સુધી ચર્ચાનો વિષય બની ગયો છે. પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને તપાસની માંગ પણ કરી છે. ત્યારે વીટીવી ન્યૂઝે પણ રાજકોટ જેતપુર હાઈવે પર પહોંચીને રિયાલિટી ચેક કર્યું છે અને સામે આવી છે ચોંકાવનારી હકીકત. આ છે રાજકોટ જેતપુર 6 લેન હાઈવે, જેનો ઉદ્દેશ મુસાફરીને સરળ બનાવવાનો હતો. પરંતુ હાલ આ હાઈવે મુસાફરો માટે મુશ્કેલીઓનું બીજું નામ બની ગયો છે. છેલ્લા 5 વર્ષથી હાઈવેનું કામ ચાલી રહ્યું છે, છતાં હજુ કામગીરી પૂર્ણ નથી થઈ. અનેક જગ્યાએ ડાયવર્ઝન અપાયા છે, તો ક્યાંક રસ્તા પર મોટા ખાડા છે. પરિણામે દરરોજ હજારો વાહન ચાલકો લાંબા ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી કામગીરી ચાલુ છે. 67 કિલોમીટરનું આ હાઈવેનું કામ છે. 1200 કરોડનો પ્રોજેક્ટ હતો, જે એની સમય મર્યાદા 4 વર્ષ કરી એટલે 2 વર્ષ એક્સટેન્શન આપી અને ટોટલ 1800 કરોડ રૂપિયાનું કામ કર્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક આખા સૌરાષ્ટ્રને ઇફેક્ટ કરતો હાઈવે છે. દર ચોમાસે અહીંયા કલાકોનો ટ્રાફિક ચક્કાજામ થાય. કોઈ સામાન્ય માણસ ટુ વ્હીલ લઈને નીકળે તો રાજકોટથી જુનાગઢનો મિનિમમ ટાઈમ છે એ 1.5 થી 2 કલાક છે, અત્યારે 4.5 કલાક થાય. આ બધાની વચ્ચે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે હાઈવેનું કામ હજુ પૂર્ણ નથી થયું, ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી કયા નિયમ હેઠળ ટોલ ટેક્સ વસૂલી રહી છે. આ સાથે જ સમગ્ર મામલે તપાસની પણ માંગ કરવામાં આવી છે. આ જ વિશે વીટીવી ન્યૂઝે સ્થળ પર પહોંચીને રિયાલિટી ચેક કર્યું, જ્યાં વાહન ચાલકોએ જણાવ્યું કે રોજ 1 કલાક સુધી ટ્રાફિકમાં ઉભા રહેવું પડે છે. રસ્તાની હાલત એવી છે કે અકસ્માતનો ભય સતત સતાવે છે. ચોમાસાની શરૂઆત થતા હાલત વધુ ખરાબ બની રહી છે. માત્ર ખાનગી વાહન ચાલકો જ નહીં, પરંતુ એસટી બસ અને ટ્રાવેલ્સના ડ્રાઈવરો પણ આ હાઈવેથી પરેશાન છે. ડાયવર્ઝન અને ટ્રાફિકના કારણે બસો સમયસર પહોંચી નથી શકતી. કલાકો સુધી એન્જિન ચાલુ રહેતા ડીઝલનો બગાડ થાય છે. મુસાફરોને પણ ભારે હાલાકી વેઠવી પડે છે. કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂતનો આક્ષેપ છે કે જ્યાં સુધી રસ્તાનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ઉઘરાવવો જ ન જોઈએ. ગત ચોમાસામાં પણ રસ્તા પર મોટા ખાડા પડ્યા હતા. વિરોધ છતાં સ્થિતિમાં કોઈ સુધારો નથી થયો. અમારી આની પહેલા બી ઈ જ માંગ હતી. અમે આની પહેલા બી અહીંયા ચક્કાજામ કરેલા છે અને અમે આની પહેલા બી વિરોધ કરેલા છે અને અમે હજારો વાર રજૂઆત પણ કરેલી છે. પરંતુ કોઈ આમાં નેતાઓના મળતિયાઓને કોન્ટ્રાક્ટરો મળેલા હોય તેવું અમને લાગે છે કે જેનાથી અત્યાર સુધીમાં હજી હાલમાં બી કોઈ બી ટોલમાં કોઈ છૂટછાટ આવી નથી અને હજુ બી ટોલ વસૂલાય છે. બીજી તરફ રાજકોટ ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ વિજયસિંહ જાડેજા કહે છે કે દરરોજ ટ્રાફિક જામના કારણે બસો કલાકો સુધી અટવાઈ રહે છે. અકસ્માત થાય તો સ્થિતિ વધુ વિકટ બની જાય છે. સરકાર ટોલ વસૂલે છે તો બદલામાં સુવિધા પણ આપવી જોઈએ. પ્રોજેક્ટની શરૂઆત અંદાજે 1200 કરોડ રૂપિયાથી થઈ હતી અને બાદમાં વધુ 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. એટલે કે કુલ લગભગ 1700 કરોડ રૂપિયાનો ખર્ચ છતાં રસ્તા પર મુશ્કેલીઓ યથાવત જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા જે રજૂઆત કરેલી કે 60 કિલોમીટર અંદર 2 ટોલ નાકા ન હોવા જોઈએ, એ પણ અહીંયા શરત ભંગ થાય એવું દેખાય છે. માટે અમારી કિરીટભાઈ પટેલે જે રજૂઆત કરી એને અમારું સમર્થન છે અને અમારી કેન્દ્ર સરકારના મુખ્યમંત્રી છે રજૂઆત એવી છે કે જે કેન્દ્રનો કાયદો છે 60 કિલોમીટર 2 ટોલ નાકા ન હોવા જોઈએ, એ કાયદા પ્રમાણે પાલન કરાવે અને તાત્કાલિક અસરથી જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીં, એ નારો જે લોકોનો હતો એ કાયમી રાખે એવી અમારી રજૂઆત છે. રાજકોટ જિલ્લા કલેક્ટર અગાઉ કહી ચૂક્યા છે કે હાઈવેનું અંદાજે 30% કામ હજુ બાકી છે, પરંતુ દરરોજ હજારો વાહન ચાલકો માટે આ 30% અધૂરું કામ 100% મુશ્કેલી બની રહ્યું છે. ચોમાસાની શરૂઆત સાથે જ ખાડા વધવાના અને ટ્રાફિક વધુ ગંભીર બનવાના ભય વચ્ચે હવે સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે રસ્તો હજુ અધૂરો છે ત્યારે ટોલ ટેક્સ કેમ વસૂલવામાં આવે છે અને 1700 કરોડ રૂપિયાના ખર્ચ બાદ પણ લોકો ક્યાર સુધી આ મુશ્કેલીઓને સહન કરશે. હવે નજર રહેશે કે મુખ્યમંત્રીને લખાયેલા પત્ર બાદ સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી કોઈ નિર્ણય લે છે કે પછી વાહન ચાલકોને હજુ પણ ટ્રાફિક, ખાડા અને ટોલના ત્રિપલ માર વચ્ચે જ મુસાફરી કરવી પડશે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ.